જામનગરમાં જીજી હોસ્પિટલના પટાંગણમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ। દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી। હોસ્પિટલ બહાર વાહનોની લાંબી કતારો લાગી ગઈ। હોસ્પિટલ બહાર રોજ ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ ઉઠી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હોસ્પિટલ બહાર આ કતારો આપ જુઓ, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજ ટ્રાફિક જામ થાય છે અને રોજ તેની ફરિયાદ સામે આવતી રહે છે, પરંતુ આપને જણાવીએ કે તંત્ર સામે અત્યારે લોકોનો રોષ ઠલવાઈ રહ્યો છે, કારણ કે તંત્ર યોગ્ય કામગીરી નથી કરતું તેવો આક્ષેપ લાગી રહ્યો છે। અને તેને જ કારણે જામનગરના આ જીજી હોસ્પિટલના પટાંગણમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી। દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ટ્રાફિકની અંદર આ એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેથી દર્દીને સમયસર સારવાર માટે લઈ જવા માટે પણ અડચણોનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલ બહાર દરરોજ આ પ્રકારે ટ્રાફિક જામ થતો હોવાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે।